તો ભાવનગર શહેરમાં રોડ રસ્તાઓની બિસ્માર હાલત શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળે છે। ત્યારે જોખમી ખાડાઓ નજરે પડે છે। વાહન ચાલકો અને ટુ વ્હીલર ચાલકો માટે આ ખાડાઓ જોખમી સાબિત થાય છે। આધુનિક ટેકનિકથી રોડ બનાવવાના દાવા પોકળ સાબિત થયા। આધુનિક ટેકનિકના દાવાઓ સામે રસ્તાઓની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ। ડ્રીમ પ્રોજેક્ટ ઓવરબ્રિજ પર પાસે મોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે લોકોને મુશ્કેલી। ઉબડખાબડ રસ્તાઓને કારણે વાહન ચાલકો અને શહેરીજનો પરેશાન। બિસ્માર રસ્તાઓનું તાત્કાલિક નિરીક્ષણ કરી કાયમી નિરાકરણની માંગ। સાઈડ બધા હાલતા ત્યારે એવો ભય રહેતો તો એક્સિડન્ટ થશે ને અવારનવાર થતાય તે પછી આ રોડ શરૂ થયો એ ભેગો તે એક્સિડન્ટ થવા લાગ્યા। રોડ ખાડા ખડબડિયા। અમારી માંગ એવી જ છે કે વહેલી તકે રોડ બની શકે અને અવારનવાર આ જે એક અકસ્માત ને એ બધું થાય છે એ ના થાય। આમ તો દર વર્ષે આ રોડની અંદર ખોદકામ ચાલુ જ હોય। આ છેલ્લા 1 વર્ષની અંદર જોવા જઈએ તો 3 વખત આ રોડ ખોદાણો છે સાહેબ। તમે અહીંથી નીકળો તો કેવો ભય રહે છે? અરે ભાઈ, એટલે સાહેબ મારી સામે નજર સામે ઘણી વખત અકસ્માતો થાય છે આ રોડ ખરાબ હોવાના કારણે। ખોદકામ એ લાઈનનું કામ હોય કે XYZ કોઈ પણ બીજા અન્ય કામના કારણે આ રોડ ખોદાતો હોય છે। આજુબાજુના જે દુકાનદારો છે અથવા તો રહીશો છે એમને પણ ઘણા બધા પ્રોબ્લેમ થાય છે અને અકસ્માત ખૂબ બધા થાય છે। તંત્રની બેદરકારી સ્પષ્ટ સામે આવે છે। રોડ રસ્તા માટે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, પરંતુ એ કામગીરી મુજબ જે ગ્રાન્ટ ફાળવે છે એ મુજબ કામ થતું નથી, એ સ્પષ્ટ જોવામાં આવે છે। વિસ્તારમાં ક્યાંય એવા મોટા મેજર કોઈ પણ જગ્યાએ પ્રશ્ન નથી। નાના એવા કોઈ વિષયની અંદર કે કોઈ નાના એવા રોડ ઉપર આવો નાના એવો વિષય હોય તો પણ હું વિભાગને સૂચના આપું છું કે તાત્કાલિક ત્યાં આગળ ભરાજુ નાખી અને જ્યાં પણ આવા ખાડા બેડા જેવી પડ્યા હોય તો એને ફટાફટ આપણે બુરવાનું કામ અત્યારે પણ ચાલુ છે અને અવિરત ચાલતું પણ રહેશે।